સૂતક એટલે શું? આજે આપણે માહિતી મેળવશું. શ્રી ગોવર્ધન નાથ કી જય. સૂતક વિશે ઘણા મતભેદો રહ્યા છે. દિવસો કેટલા હોય, ક્યારે પાડવું, કેમ પાડવું, કઈ રીતનું, એ બધા વિશે પણ આજે ગરુડ પુરાણમાંથી આપણે સૂતક એટલે શું સમજીએ. સખીજનો, સૂતક એટલે સરળ ભાષામાં શુદ્ધિ. પંચમહાભૂત દેહમાંથી કોઈ પણ વસ્તુનો પ્રવેશ અથવા નિકાસ થવા પર જેમ આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ, દાખલા તરીકે જેમ કે વાળ કપાવવા ઉપર આપણે પાણીથી વાળ ધોઈએ છીએ, નાક અથવા કાનમાંથી મેલ નીકળતા આપણે પાણીથી તેને સાફ કરીએ છીએ, આંખમાંથી ચીપડા નીકળતા તથા મોઢામાંથી ઉલટી થતા આપણે આંખ અથવા મોઢાને બરાબર સાફ કરીએ છીએ. મળમૂત્ર ત્યાગ થાય ત્યારબાદ આપણે પાણીથી સ્વચ્છ અને શુદ્ધ કરીએ છીએ તથા બીજી પણ અન્ય ક્રિયાઓમાં પ્રવેશ અથવા નિકાસમાં શુદ્ધિ થાય છે. એવી જ રીતે બાળકનો જન્મ થાય તથા જીવનો દેહમાંથી ઉત્સર્ગ થતા તેની પણ શુદ્ધિ કરવાની જરૂર હોય છે અને તેને આપણે સૂતક કહીએ છીએ. સૂતકની વિશેષ વિગતો આપણને હિન્દુ સનાતન ધર્મના ગરુડ પુરાણના 6 અધ્યાયના 5મા ખંડમાંથી મળી આવે છે. તે જ હિન્દુ શાસ્ત્રોમાં માનવામાં આવે છે. સૂતક પાડવાથી મૃત્યુ પામેલા જીવની સદગતિ થાય છે અને તે જીવ અન્ય યોનિમાં ભટકવાના ત્રાસમાંથી મુક્તિ મેળવી છે અને વૃદ્ધિ સૂતકમાં જીવને પરમ શાંતિ મળે છે, જ્યારે કે સૂતક પાડનારને જીવના ઋણમાંથી મુક્તિ મળે છે. આ એનું મહત્વ બતાવ્યું છે. ભગવાને ગરુડજીને વધુ માહિતી આપતા જણાવે છે કે સૂતક બ્રાહ્મણને 10 દિવસનું, ક્ષત્રિયને 12 દિવસનું, વૈશ્યને 16 દિવસનું તથા શૂદ્રને 17 દિવસનું લાગે છે તથા અન્યોને 10 દિવસનું લાગે છે. સખીજનો, સૂતકની ગણતરી મૃત્યુના દિવસથી જ કરવામાં આવે છે, પરંતુ અગ્નિહોત્રી બ્રાહ્મણોમાં જ્યારે અગ્નિ ચાપવામાં આવે ત્યારથી ગણવામાં આવે છે. સૂતક 1 થી 4 પેઢીનું, 5 થી 7 પેઢીનું, 8 થી 12 પેઢીનું અને 13 થી 16 પેઢીનું અલગ રીતે લાગે છે. સૂતકમાં જે કામ ખૂબ જ જરૂરી હોય, જેના ના કરવાથી જાનમાલનું નુકસાન થાય તેમ હોય એવા વિશેષ કામની વિશેષ છૂટ વિશેષ સ્થિતિઓમાં આપવામાં આવેલ છે. અને મુખ્ય, સૂતક ક્યારે પણ ફોક જઈ શકતું નથી. એટલે કે જો જન્મ અથવા મૃત્યુના સમાચાર સમયસર ન મળે, પરંતુ સૂતકના દિવસોમાં પસાર થઈ જાય પછી મળે તો પણ જ્યારે સમાચાર મળે એ દિવસથી ગણીને પાડીને પૂરું કરવું જ પડે છે. પરંતુ જે મનુષ્યનું મૃત્યુ આપઘાત અથવા આત્મહત્યાથી થયેલું હોય એને સૂતક લાગતું નથી અને તે ગણાતું પણ નથી. માત્ર એક જ માથાબોળ સ્નાનથી એ સૂતક છૂટી જાય છે. સૂતક નિર્ણયોમાં ઘણી બધી વૈવિધ્યતાઓ રહેલી છે, માનાવેલી છે, જે જવલ્લે જ બનતી ઘટનાઓથી સર્જાય છે. માટે બધી જ વસ્તુઓનો ઉલ્લેખ અહીં ન કરતા 2-4 વસ્તુ પ્રભુ કૃપાથી કહું છું. જરૂરી અને સામાન્ય ઘટનાઓથી સર્જાતા સૂતકના નિયમોનો ઉલ્લેખ જોઈએ. સૂતકમાં 1 દિવસ એટલે 1 દિવસ અને 1 રાત્રિ તેમ ગણવું, આવું ગરુડ પુરાણમાં બતાવેલું છે. હવે 2-4 મુખ્ય વાતો. ગર્ભપાત અથવા ગર્ભક્ષય થાય તો જીવના માતા પિતાને 1.5 દિવસનું સૂતક લાગે છે. 10 થી 12 દિવસનું બાળક હોય તો માતા પિતાને જો પુત્ર હોય તો 3 દિવસનું, પુત્રી હોય તો 1 દિવસનું સૂતક લાગે. 13 દિવસથી 3 વર્ષનું બાળક હોય તો માતા પિતાને પુત્ર હોય કે પુત્રી હોય 3 દિવસનું સૂતક લાગે તથા કુટુંબીજનોને 1 દિવસનું સૂતક લાગે. આવું ઘણું બધું છે. વહુ વિશે, દીકરી વિશે, પરણેલી દીકરી, કુંવારી દીકરી, ફોઈ, માસી, મામા બધાના અલગ વિશે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે. પરંતુ ગરુડ પુરાણમાં કોઈ પણ સૂતક 6 મહિનાનું બતાવેલ નથી.
વધુ ધર્મ ધ્યાન પુણ્ય કર્મ બંધાય તે હેતુ ઘણા સવા મહિનાના નિયમને વળગી રહે છે, પરંતુ એવો કોઈ ઉલ્લેખ ગરુડ પુરાણમાં નથી સખીજનો, જેમાં ઘરના કુળદેવી અથવા કુળદેવતા દીવ ધૂપ વગરના રહી જાય. યાદ રાખવું જોઈએ કે ભગવાને બતાવેલા સૂતક વિધાન બીજા જીવના ઉદ્ધાર માટે છે, આપણા પૂર્વગ્રહ કે અવસર કે ઉત્સાહ માટે નથી. માટે મનુષ્યએ તેનો વિવેક જાળવવો જોઈએ. આ મર્યાદામાં પણ લાગુ પડે છે, પુષ્ટિમાં કંઈક અધિક છે. આમાંથી અમુક નિયમો ગુરુઘર પ્રણાલી પ્રમાણે, વલ્લભકુળ આજ્ઞા પ્રમાણે અને સુતક ની વ્યાખ્યા છે સુતક, સારી તક મળવી. આપણે પુષ્ટિ માર્ગમાં લગભગ મુખ્યત્વે સૂતક અને પિંદ્રુ શબ્દ વપરાય છે. પિંદ્રુ એટલે ક્યારેય કોઈ બાળકનો જન્મ થાય છે અને સૂતક ક્યારેય કોઈ જીવ નિત્ય લીલામાં પહોંચે છે. તો સૂતક શું કામ કહેવાય છે? શું એટલે સારું, તક એટલે સારી તક મળી છે. કેવી રીતે? સેવા છૂટે છે, એમાં કોઈ મત નથી. નક્કી કરેલા દિવસો પ્રમાણે 12 દી 16 દીમાં સેવા છૂટે છે, પરંતુ એનો સૂતક કેવી રીતે બનાવવાનું છે? ખૂબ અત્યંત તાપ કરવાનું છે, નામ જપ મનમાં કરવાનું છે, અને એટલો તાપ કરવાનો છે કે મારા પ્રભુ મારાથી દૂર છે અત્યારે આ લૌકિક સૂતકને કારણે. તો એને અલૌકિક સૂતક બનાવવાનું છે, સારી તક બનાવવાની છે, અને પલ પલ રોમે રોમમાં તાપ કરવાનું છે. ક્યારે દિવસો વીતે અને ક્યારે મારા પ્રભુ પધારે, ક્યારે દિવસો વીતે અને ક્યારે મારા પ્રભુ પધારે અને હું ફરીથી સેવામાં જોડાઉં. એવો સુંદર તાપ કરી અને તાપ શ્રી ઠાકોરજીને ખૂબ ખૂબ રીઝવે છે. ગોપીજનો એ તાપ કરીને તો શ્રી ઠાકોરજીને રીઝવ્યા છીએ. અહીંયા પુષ્ટિ માર્ગમાં તપનું નહીં, તાપનું મહત્વ છે, તાપનું મહત્વ છે. તો એવી રીતે આ ગરુડ પુરાણમાં બતાવેલું વાંચેલું મેં તમને વિચાર્યું કે સખીજનોને પીરશું કઈ. મતમતાંતર તો રહ્યા જ છે અને રહેશે. શ્રી ગોવર્ધન નાથ કી જય.